ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમારું બધાનું સ્વાગત છે આપણા ઓશન જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ પર. અને આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 12નું સ્ટેટિસ્ટિકનું આપણે પેપર 1 નું સેક્શન સી. આપણે 5 પેપરના સેક્શન એ બી આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે પાછો વારો છે પેપર 1નો, જેમાં સી સેક્શન, બીજા પેપરનું સી સેક્શન, એ આપણે સી સેક્શન બધા સોલ્વ કરશું. પછી ડી ઉપર જશું, પછી ઈ ઉપર જશું, પછી એફ ઉપર જશું. રેડી? તો ટર્ન ઓન ટર્ન આપણે વારા ફરતી વારો આપણે જે રીતે આવે છે એ રીતે આપણે લેતા જઈએ. અને સેક્શન સીમાં આજે આપણે સોલ્વ કરવાના છીએ. તો પેપર 1નો સેક્શન સી આપણે ચાલુ કરીએ. હવે સેક્શન સીની પહેલાં હું ઇન્ફોર્મેશન આપી દઉં કે સેક્શન સી બાળકો જે છે એ સેક્શન સીની અંદર તમારે ટોટલ 14 માર્ક્સનો પ્રશ્ન હોય છે. 14 માર્ક્સનો હોય છે. એનો મતલબ એવો કે તમારે 7 પ્રશ્નો 2 ગુણના લખવાના હોય. સેક્શન સી જે છે એ 2 ગુણનો વિભાગ હોય છે. અને 2 ગુણના વિભાગની અંદર તમારે ટોટલ 7 પ્રશ્નો લખો એટલે 7 દુ 14 માર્ક્સ થતા હોય છે. હવે તમને પ્રશ્ન ટોટલ પૂછ્યા છે બાળકો 9. એ 9માંથી તમારે કોઈ પણ તમને ગમે એવા 7 તમે લઈ શકો. એટલે કે આપણા પેપરની અંદર જનરલ ઓપ્શન છે. રેડી? જનરલ ઓપ્શન એટલે કે સામાન્ય, તમારે જે ગણવા હોય ગમે તે 7. રેડી? તો 9 પ્રશ્ન પૂછ્યા છે, એમાંથી 7 પ્રશ્નો તમારે લખવાના હોય છે. રેડી? તો આનું ખાસ ધ્યાન રાખજો. આપણે તો 9 સોલ્વ કરશું. આપણે 9 પ્રશ્નો જે મૂકેલા છે આપણા પેપર સેટની અંદર, એ 9 પ્રશ્નોને આપણે સોલ્વ કરવાના છીએ. તો 9 પ્રશ્નોને આપણે સોલ્વ કરશું અને આપણે સ્ટાર્ટ કરીએ અત્યારે. રેડી? સેક્શન સી નો પ્રશ્ન નંબર આપણો 31. ચલો, પ્રશ્ન નંબર 31 થી આપણો સેક્શન સી શરૂ થાય છે. એમાં લખ્યું છે આઈએલ બરાબર 221.5 અને આઈએફ બરાબર 222 હોય તો આઈપી શોધો. આપણે આઈપી ગોતીને આપવાનું છે. તો આપણને બધાને ખબર છે બાળકો કે ભાઈ આપણે કઈ રીતે આઈપી ગોતશું. કેમ કે ફિશરનો સૂચકાંક જે છે એ કેનાથી બન્યો હોય? આ ફિશરનો સૂચકાંક એનાથી બન્યો હોય? આઈએલ અને આઈપી થી. તો ફિશરનો સૂચકાંક મૂકો ભાઈ, આઈએફ બરાબર √ આઈએલ ગુણ્યા આઈપી. ચાલો, બધાની જગ્યાએ કિંમત મૂકો. માટે આઈએફ કેટલા? તો ભાઈ આઈએફ છે સાહેબ 222 બરાબર વર્ગમૂળમાં આઈએલ કેટલા છે? 221.5 અને આઈપી ના આઈપી, જેમ કે આપણે આઈપી ગોતવાનો છે. આ વર્ગમૂળ છે, આ સાઈડ ભાઈ આવે એટલે વર્ગ થઈ જશે. એટલે 222 નો વર્ગ બરાબર 221.5 એને ગુણ્યા આઈપી. ચાલો, તો હવે આપણે 222 નો વર્ગ કરવાનો છે. હું કેલ્ક્યુલેટર ફોનમાં યુઝ કરું છું, તમે પણ કેલ્ક્યુલેટર યુઝ કરો. ચાલો, રેડી? ખાસ ચાલો, આપણે 222 નો વર્ગ કરીએ તો 222 નો વર્ગ થશે કેટલો? 49,284. ચલો, 49,284 બરાબર 221.5 ગુણ્યા આઈપી. ચાલો, હવે આ ગુણાકારથી ક્યાં જશે? ભાગાકારમાં જશે. માટે 49,284 ભાગ્યા 221.5 બરાબર આઈપી. માટે આઈપી બરાબર, ચલો આ બેનો ભાગાકાર કરીએ તો ભાગ્યા કેટલા આવશે? 221.5 એટલે જવાબ આવશે 222.50. 222.50. તમે કરજો. રેડી? આ ખાસ કેલ્ક્યુલેટર યુઝ કરજો, પ્રેક્ટિસ મારજો, એટલે ખ્યાલ આવે કે જવાબ કઈ રીતે આવે છે. તો આપણો જવાબ આવશે 222.50. રેડી? ચલો, સ્ટાર્ટ આગળ કરીએ. તો આગળનો પ્રશ્ન લઈએ, પ્રશ્ન નંબર 32. પ્રશ્ન નંબર 32 ની અંદર આપણને શું કીધું છે? ચાલો જોઈએ કે સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. તો સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર જે છે આપણે બાળકો, એ ભારના 2 પ્રકાર છે. સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. હવે આના શોર્ટ મુદ્દા હું તમને કહી દઉં. શોર્ટ મુદ્દામાં સ્પષ્ટ ભાર એટલે હું વસ્તુના મહત્વના આધારે આપવામાં આવે, અને આ વસ્તુની જાતની પસંદગીના આધારે આપવામાં આવે. કે ભાઈ વસ્તુની જાત એટલે કે ક્વોલિટી કેવી છે, કઈ ક્વોલિટીની વસ્તુ હું પસંદ કરું છું, એના આધારે ગર્ભિત ભાર અપાય. અને સ્પષ્ટ ભાર છે એ મહત્વના આધારે અપાય. કે ભાઈ ખાંડ અને ચોખામાં સૌથી વધુ મહત્વનું શું છે મારા માટે? હું ખાંડ ઘરે લઈ જાઉં તો સારું કે ચોખા ઘરે લઈ જાઉં તો સારું? એમ જે એને જો એને મહત્વ અપાતું હોય તો એ સ્પષ્ટ છે. અને ખાંડ લીધી તો મેં કયા ક્વોલિટીની ખાંડ લીધી? ભાત લીધા મેં, ચોખા લીધા મેં, ચોખા. તો ચોખા એમાં કેટલા બધા પ્રકાર આવે? કોલમ આવે, પછી સમેટી આવે, પછી બાસમતી આવે. રેડી? આવા બધા ઘણા બધા પ્રકારના ભાત આવતા હોય છે. મને 3 આવડે છે એટલે હું 3ના ઉદાહરણ આપું. હવે બાસમતી ખાવા એ આપણા માટે શાનની વાત કહેવાય, કેમ કે સૌથી સારામાં સારી ક્વોલિટી કહેવાય બાસમતી. તો બાસમતી ભાત ખાવાના
તો એને મેં વસ્તુની જાતની પસંદગીના આધારે એને મહત્વ આપ્યું. ભાઈ બાસમતી બહુ સારા, બાસમતીને મહત્વ કામ મળ્યું કેમ કે એની જાત સારી છે એટલે. બીજું સ્પષ્ટ ભાર છે એ પરોક્ષ રીત છે, સોરી પ્રત્યક્ષ રીત છે. ભાર આપવાની કેવી રીત છે? પ્રત્યક્ષ રીત. એટલે સ્પષ્ટ છે, તમે સામે જોઈને નક્કી કરી શકો કે ભાઈ કોણ મહત્વનું છે. જ્યારે ગર્ભિત ભાર છે એ ભાર આપવાની પરોક્ષ રીત છે. પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ રીત છે, ડાયરેક્ટ નહીં કે ભાઈ ડાયરેક્ટ મારે બાસમતી છે એટલે ભાત છે એટલે એવું નથી, ભાત છે એટલે બાસમતી છે. રેડી? અહીંયા તો ખાસ. બીજું આને સંખ્યામાં દર્શાવી શકાય અને આને સંખ્યામાં દર્શાવી ન શકાય. ઓલાને સંખ્યામાં દર્શાવી શકાય અને સંખ્યામાં દર્શાવી ન શકાય. રેડી? એટલો ફરક છે આ બેમાં. તો આને આપણે જોઈએ સ્પષ્ટ આખું સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. સ્પષ્ટ ભાર મહત્વના પ્રમાણમાં નક્કી કરવામાં આવે છે. જો આ લખ્યું જ છે આપણને સ્પષ્ટ ભાર છે. સ્પષ્ટ ભાર એ વસ્તુના મહત્વના પ્રમાણમાં નક્કી કરવામાં આવે છે. જેમ કે ખોરાકની વસ્તુઓમાં ચોખા કરતા ઘઉં બમણું મહત્વ ધરાવતું હોય તો ઘઉંનો સ્પષ્ટ ભાર 2 અને ચોખાનો સ્પષ્ટ ભાર 1 લેવાશે. રેડી? ઘઉંનો સ્પષ્ટ ભાર 2, ચોખા કરતા ઘઉં બમણા છે. મહત્વનું છે કે ભાઈ હું 2 કિલો ઘઉં લાવું તો 1 કિલો ચોખા લાવતો હોઉં તો ચોખાનું મહત્વ સોરી ઘઉંનું મહત્વ ચોખાના મહત્વ કરતા વધી જાય. તો ચોખાનું મહત્વ જો 1 માની લઉં તો ઘઉંનું મહત્વ એના કરતા બમણું છે એટલે મારે ઘઉંના મહત્વને 2 દેવા પડશે. ગર્ભિત ભાર છે એ વસ્તુની પસંદગીમાં અભિપ્રેત હોય. વસ્તુની પસંદગીમાં અભિપ્રેત. અભિપ્રેત એટલે કે અંદર છુપાયેલો હોય. વસ્તુની કેટલી જાત લેવામાં આવી છે, વસ્તુની કેટલી જાત લેવામાં આવે છે તેટલો તેને ભાર આપવામાં આવે છે. ખોરાકની વસ્તુમાં ઘઉંની 4 જાત આપણે પસંદ કરવામાં આવી હોય તો એ ઘઉંને આપેલો ભાર 4 થશે. 4 પ્રકારના ઘઉં લેવાના હોય અલગ અલગ તો એનો સ્પષ્ટ ભાર શું થાય? 4 થાય. ચલો, સ્પષ્ટ ભારને સીધે સીધો સંખ્યામાં દર્શાવી શકાય છે. સીધે સીધો સંખ્યામાં દર્શાવી શકાય છે. જ્યારે અહીંયા ગર્ભિત ભારને સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવી શકાતો નથી. સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવી શકાતો નથી. બીજું, ભાર આપવાની આ પ્રત્યક્ષ રીત છે. ભાર આપવાની કેવી રીત છે? પ્રત્યક્ષ રીત છે. આ ભાર આપવાની કેવી રીત છે? પરોક્ષ રીત છે. હમણાં આપણે વાત થઈ હતી પ્રત્યક્ષ અને પરોક્ષની. બસ એ જ વસ્તુ છે. રેડી? ચલો, પ્રત્યક્ષ રીત છે ભાર આપવાની. ટોટલ પ્રત્યક્ષ રીતે 2 રીત છે. કુલ ખર્ચની રીતે તમે ભાર આપી શકો, સ્પષ્ટ ભાર, અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સ્પષ્ટ ભાર આપી શકો. અને આને સંખ્યામાં જ દર્શાવી નથી શકાતો એટલે આપણે એને કઈ નક્કી કરવાનું જ નથી આવતું. ખાલી એની જાતને આધારે એને ભાર આપવામાં આવે છે. હવે ભાઈ હમણાં મેં ચોખાની કેટલી જાત લીધી હતી? 3. સમેટી, કોલમ અને બાસમતી. તો ચોખાને ગર્ભિત ભાર કેટલો મળશે? 3 મળશે. રેડી? તો આ રીતે આપણે સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો તફાવત બતાવી શકીએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. તો બ્રહ્માસ્ત્ર બેચ આપણી બાળકો. તો આપણી બ્રહ્માસ્ત્ર બેચ હજી પણ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં એક ફાસ્ટ ટ્રેક બેચ આપણી લોન્ચ થવાની છે. બ્રહ્માસ્ત્ર બેચ જ છે. એની અંદર તમારા બધા ટોપિકને રિવાઇઝ કરાવવામાં આવશે અને બધા ટોપિકને સમજાવવામાં આવશે. એકદમ ફાસ્ટ ટ્રેક બેચ છે. મેન મહત્વના મુદ્દાઓ આપણે ચાલવાના છે. સાથે સાથે હેન્ડ રિટન બુક મળવાની છે તમને. અમે હેન્ડ રિટન બુક જ તમને સમજાવશું, એમ માની લો. તમારે જેટલું કામનું છે, જેટલા માર્ક્સ આવવા માટે યોગ્ય છે એટલું જ આપણે ભણવાનું છે. એકદમ મેક્સિમમમાં મેક્સિમમ માર્ક્સ આવે તમારા, એવી આપણે બ્રહ્માસ્ત્ર બેચમાં પ્રયત્નો કરવાના છે. એવા પ્રયત્નો આપણા OGL એટલે કે ઓશિયન જ્ઞાન લાઈવ આપણે એવા પ્રયત્નો કરવા જઈ રહી છે. તો આ પ્રયત્નમાં તમને પણ સફળતા મળે, અમને પણ સફળતા મળે અને આપણે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરી, એકબીજા સાથે કમ્યુનિકેશન કરી, એકબીજા સાથે સંપર્કમાં રહી અને આપણે તમારું રિઝલ્ટ સુધારીએ અને અમારું પરફોર્મન્સ અમે સુધારીએ. અમારું OGL એક ટોપ સંસ્થા બને. અત્યારે ટોપ ઉપર છે જ, પણ એને એટલી ઊંચાઈઓ પર પહોંચીએ કે અમારી ઊંચાઈ ઉપર અમને કોઈ આંબી ન શકે. એવી ઊંચાઈ પર અમારે પહોંચવાનો વિચાર છે અમારો. અને એવા જ લક્ષ્ય સાથે અમે બધા શિક્ષકો કામ કરી રહ્યા છીએ. એમાં અમારે તમારો સાથ સહકારની જરૂર છે. રેડી? તો તમારે ખાસ બાળકો બ્રહ્માસ્ત્ર બેચમાં અત્યારે આપણો ભાવ માત્ર ને માત્ર 1999 રૂપિયા છે આખું વર્ષ. અને આ 1999 તમને બ્રહ્માસ્ત્ર બેચ તો મળશે જ. સાથે સાથે જે 899 રૂપિયાની આપણી IMP બેચ છે એ IMP બેચ અને બીજી 899 રૂપિયાની આપણી IMP બેચ અને બીજી 899 રૂપિયાની આપણી કઈ IMP બેચ અને પેપર સોલ્યુશન બેચ. આ બે બેચો 899 ની છે.
એટલે 1800 રૂપિયાની બેચ તો આ બે થઈ. હવે તમે ચૂકવો છો કેટલા? 1999. એમાંથી 1800 રૂપિયા તો આ છે. ચાલો બીજું, 500 રૂપિયાની હેન્ડ રિટન બુક છે આપણી. તમે જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમે જોઈ શકશો ત્યારે હેન્ડ રિટન બુક છે આપણી. રેડી? એ હેન્ડ રિટન બુક આપણી 500 રૂપિયાની છે. 1800 500 2300. અને બ્રહ્માસ્ત્ર બેચ એ જુદું. રેડી? એટલે માત્ર આ બધી વસ્તુઓ તમને એક જ વસ્તુની અંદર મળી જશે, માત્ર ને માત્ર 1999 રૂપિયામાં. રેડી? આપણી 1999 રૂપિયાની આપણી બેચ છે. તેની અંદર તમને બ્રહ્માસ્ત્ર બેચ એટલે આખું સિલેબસ તો ભણાવશું જ અમે. પછી આઈએમપી બેચ ચાલુ થાય ને કે ભાઈ કયા કયા વસ્તુ આઈએમપી નું છે એ અમે ભણાવશું. પેપર સોલ્યુશન બેચ, અત્યારે જો પેપર સોલ્યુશન થયા એમ બોર્ડના પણ અમે પેપર બનાવવાના છીએ. એ પેપર પણ તમને મળશે, ફ્રીમાં મળશે. બાકી પેપર સેટ અમે વેચવાના છીએ 300 રૂપિયામાં, બધા વિષયના 300 રૂપિયામાં. એ તમને મફતમાં મળશે. એ બધી વસ્તુઓ ફ્રી મળશે જો તમે 1999 રૂપિયાની બ્રહ્માસ્ત્ર બેચ લીધી હશે તો અત્યારે બ્રહ્માસ્ત્ર બેચ લઈ લો ખાસ. અને આપણા ટોપિક બધા રિવિઝન કરી નાખો. ન આવડતા હોય તો શીખી લો, આવડે છે તો રિવિઝન કરી નાખો. રેડી? તો આ છે આપણી બ્રહ્માસ્ત્ર બેચ. અને નીચે આપણી ફેકલ્ટી છે. હું પોતે છું, સ્ટેટ ભણાવું છું. ધાર્મિકભાઈ છે ઇકો ભણાવે છે. દિવ્યેશભાઈ ને કેતનભાઈ જે છે એ બંને ઇંગ્લિશ ભણાવે છે. પ્રિતેશભાઈ જે છે એ બીએ ભણાવે છે. અને વિજયભાઈ જે છે એ એકાઉન્ટ ભણાવે છે. રેડી? વિજયભાઈ ચૌહાણ. તો આ આપણી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ, ઓનલાઈન ટ્યુશન ક્લાસીસનું આપણું બેચ છે ધોરણ 11 અને 12ના કોમર્સના વિદ્યાર્થીઓ માટે, માત્ર ને માત્ર 1999 રૂપિયામાં. સાહેબ અમારે આ બેચ પરચેસ કઈ રીતે કરવાની? તો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન આપણે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે. પ્લે સ્ટોર ઉપર જવાનું, ઓશિયન જ્ઞાન લાઈવ સર્ચ કરવાનું. આ રીતનો આપણો લોગો આવશે. તમે જોઈ શકો છો આ રીતનો આપણો લોગો આવશે. એ લોગાવાળી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લોગિન કરી નાખો. અને પછી એમાં ધોરણ 12માં જાઓ અને ધોરણ 12માં જઈને તમારે બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરવાની. છતાં પણ તમને જો કાંઈ પણ મૂંઝવણ, કાંઈ પણ સમસ્યા તમને આવતી હોય તો તમે 70 46 22 22 54 આ લખી દો. ચાલો 70 46 22 22 54 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો બિંદાસ. રેડી? વોટ્સઅપ કરો, કોલ કરો, તમારે જે મજા આવે એ રીતે કરો. તમને 110% તમને આમાં રિપ્લાય મળશે. તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન નીકળશે. રેડી? તો ખાસ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં મોસ્ટ વેલકમ. બધા વિદ્યાર્થીઓને મોસ્ટ વેલકમ. આપણું ઓજીએલ જે છે એ એક ઓજીએલ એક ટ્યુશન ક્લાસીસ નહીં, પણ ઓજીએલ એક આપણું પરિવાર છે. અને એ પરિવારના ઘણા બધા સભ્યો આપણી આ જોડાયેલા છે. પણ તમે પણ અમારા પરિવારના સભ્યો બનો અને તમારા ક્લાસનું અને તમારા પોતાનું રિઝલ્ટ સુધારો. અને રિઝલ્ટ સુધરીને તો હું તો એમ કહું સુધારવા કરતાં એક અવ્વલ ક્લાસનું રિઝલ્ટ બનાવો અને પોતાના મા બાપનું નામ રોશન કરો, તમારા ઇન્સ્ટિટ્યૂટનું નામ રોશન કરો, તમારી શાળાનું નામ રોશન કરો અને સાથે સાથે તમારું પણ નામ તમે રોશન કરો અને તમારી ભવિષ્યની કારકિર્દી ઉજ્જવળ બનાવો. એવા પ્રયાસો સાથે આજે ઓશિયન જ્ઞાન લાઈવ આ પ્લેટફોર્મ લઈને આવ્યું છે. તમારા માટે જ છે ને તમારા માટે જ રહેશે હંમેશને માટે. રેડી? તમારા હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવી અમારી જવાબદારી બનશે. તો આજે જ તમારે જો ફ્રી થઈ જાઓ અને હવે જો બુદ્ધિ ઠેકાને આવી ગઈ હોય તો 1999 રૂપિયાની આપણી બેચ છે માત્ર. બુદ્ધિ ઠેકાને આવી એટલે મતલબ હવે એમ થઈ ગયું હોય કે હાલો મહેનત કરી લેવી છે તો 1999 રૂપિયામાં તમારી બ્રહ્માસ્ત્ર બેચ છે. તો ફાસ્ટ, એકદમ ફાસ્ટ. રેડી? જોઈન કરી લો. ફર્સ્ટ ક્લાસ. ચલો આગળ વધીએ. 33મો પ્રશ્ન. જો કોવેરિએશન ઓફ XY 120 હોય, SX બરાબર 12 હોય, SY બરાબર 15 હોય તો R ની કિંમત શોધો. R એટલે બાળકો થાય સહસંબંધાંક. R ની કિંમત આપણે ગોતવાની છે. કોવેરિએશન ઓફ XY આપણને આપ્યું છે 120, SX બરાબર આપ્યું છે 12 અને SY બરાબર આપ્યું છે 15. તો R ની કિંમત ગોતવાની છે. ચાલો માટે R ઇઝ ઇક્વલ ટુ સહસંબંધાંક સહસંબંધાંક R બરાબર સૂત્ર શું આવશે? તો કોવેરિએશન છે એટલે કોવેરિએશન ઓફ XY ના છેદમાં SX ઇન્ટુ SY જવાબ આવશે આપણો. મતલબ સૂત્ર આવશે. ચલો સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો આ 120 કોવેરિએશન ઓફ XY 120 આપ્યું છે. SX છે આપણી પાસે 12 અને SY છે આપણી પાસે 15. આ 10 ગુણ્યા 12 એટલે 120 થશે. 12 આરે 120 નો ભાગ પડે એટલે 10 આવશે. આ 5 2 આ 5 તેરી બરાબર 2/3 અને 2/3 એટલે 0.67.
હું આવી જાઓ આપણો આર આવી જાઓ. રેડી? એટલો સિમ્પલ દાખલો છે જો, એટલો સિમ્પલ. કોવેરિએશન એસએક્સ અને એસવાય આપ્યું છે. કોવેરિએશન ઓફ XY ના છેદમાં SX ઇન્ટુ SY આપણે આ સૂત્ર મૂક્યું, એમાં કિંમતો મૂકી અને સીધો જવાબ લેવા 0.67. સાહેબ આવા ગુણ 2 ગુણમાં દાખલા પૂછાય? હા બાળકો, આ વાત 2 ગુણમાં દાખલા પૂછાય. એટલે આપણે ખાસ આની પ્રેક્ટિસ કરવાની. રેડી? નાના નાના દાખલાની. ચલો આગળ વધીએ. જો y ની x પર અન્વયોજિત નિયત સંબંધ રેખા y કેપ બરાબર 50 પ્લસ 3.5x છે. 50 પ્લસ 3.5x છે. જો આ રેખાના અન્વયોજનમાં એક અવલોકન 16 અને 108 નો ઉપયોગ થયો હોય, એક આ રેખા બહાર બનાવી ત્યારે એક અવલોકન 16 અને 108 નો ઉપયોગ કર્યો હતો, એટલે કે x y બરાબર 16 અને 108 નો ઉપયોગ થયેલો છે રેખાની બનાવટ માટે. તો x બરાબર 16 માટે અનુમાનિત કિંમતની ત્રુટિ શોધો. તો x બરાબર 16 માટે આપણે અનુમાન કરવાનું અને એમાં કેટલી ભૂલ રહી ગઈ છે એ આપણે ગોતીને આપવાની છે. ચાલો, તો x બરાબર 16 માટે y કેપ બરાબર, ચાલો કેટલા છે y કેપ? તો 50 પ્લસ 3.5 x ની જગ્યાએ આવશે 16. ચાલો 16 તેરી 48 ને 8 56. તો 50 પ્લસ 3.5 ગુણ્યા 10 16 એટલે 56. 56 પ્લસ 50 એટલે 100 ને કેટલા થશે? 6 થશે. 50 પ્લસ 56 એટલે 106. એટલે 106 શું આવ્યું આપણું? અનુમાન આવ્યું. અનુમાન હતું કે ભાઈ 106 જેટલું આપણને 106 એકમ જેટલું આપણને અંદાજ મળશે. અંદાજ તો આપણો જે છે y નો અવલોકિત કિંમત તો 108 આવી છે, એટલે એનો મતલબ કે આપણી ત્રુટિમાં ભૂલ રહી ગઈ છે. તો ત્રુટિ e બરાબર y માઇનસ y બાર, સોરી y માઇનસ y કેપ. ત્રુટિ e બરાબર y માઇનસ y કેપ. ચલો y કેટલો છે આપણો? તો y છે આપણો 108. અવલોકન 108 નું આવ્યું હતું. અનુમાન હતું કેટલાનું? તો અનુમાન હતું 106 નું. તો ત્રુટિ e બરાબર કેટલા વધ્યા? તો e બરાબર 2 વધ્યા. ડન? તો આ રીતે આપણે ત્રુટિનો દાખલો ગણવાનો છે 2 ગુણનો. x બરાબર xy બરાબર 16 108, એટલે y છે આપણો 108 એ આપણને ખબર પડી ગઈ. તો y જો આપણને ખબર પડી ગઈ હોય, અરે યાર બધું વયું ગયું, કાંઈ ને ફરીથી ગણ નાખી. ચાલો રેડી? ચાલો y કેપ બરાબર 50 પ્લસ 3.5x. ચાલો આ રેખાનું અન્વયોજન માટે xy બરાબર કયું બિંદુ વપરાણું છે? તો આપણને રેખામાં કીધું છે 16 108. તો x બરાબર 16 માટે આપણે અનુમાન કરીને ત્રુટિ ગોતીને આપવાની છે. ચાલો x બરાબર 16 માટે y કેપ બરાબર 56 પ્લસ 3.5 અને x ની જગ્યાએ આવશે કેટલા? x ની જગ્યાએ 16 બરાબર 56 પ્લસ 3.5 ગુણ્યા 100 કરો તો 16 તેરી 48 ને 8 56. 56 પ્લસ 56 એટલે 112. y કેપ આવ્યો આપણો 112. રેડી? તો આ રીતે છે આપણો y કેપ ગોતવાનો. 56 નહીં, સોરી 50 છે કા, માય મિસ્ટેક. ચાલો અહીંયા 50 પ્લસ 56 એટલે 106. તો આપણને y કેપ કેટલો મળ્યો? 106 મળ્યો. તો ત્રુટિ ગોતીએ. ચાલો, તો ત્રુટિ e બરાબર y માઇનસ y કેપ. y છે 108 અને y કેપ છે 106 બરાબર ત્રુટિ કેટલી આવશે? 2. રેડી? તો આ રીતે આપણે ત્રુટિ ગોતવાની છે કે y માઇનસ y કેપ કરી દઈએ. y કેપ છે 106 અને y છે આપણો 108. તો y માઇનસ y કેપ એટલે 108 માઇનસ 106 બરાબર 2 અંક જેટલી ત્રુટિ રહી ગઈ છે. 2 એકમ જેટલી ત્રુટિ રહી ગઈ છે. રેડી? તો આપણે ત્રુટિ ગોતવાનું કીધું તો આપણને ત્રુટિ મળી ગઈ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. તો ઓશન જ્ઞાન લેવના આપણા જે પ્રશ્ન પેપર છે અને સોલ્યુશન છે એની પીડીએફ તમારે જો જોતી હોય તો આપણી ઓશન જ્ઞાન લાઈવની આપણી એપ્લિકેશન છે એને તમારે ડાઉનલોડ કરવી પડશે અને એમાંથી તમને પીડીએફ મળવાની છે. છતાં પણ તમારે જો ડાયરેક્ટ પીડીએફ લેવાની ઈચ્છા હોય અને તમને આપે એમ હોય તો આપણે નીચે સ્ક્રીન નંબર ઉપર આપણો નંબર દેખાય છે 70 46 22 22 54.
આની ઉપર કોલ કરજો. અને એના કરતાં તો હું બેસ્ટ તમને રસ્તો એ આપું કે આ બધા બારકોડ છે એ બધા બારકોડના તમે શું કરજો, સ્ક્રીનશોટ પાડી લો. આ બધા બારકોડને દેખાય ને એ રીતે સ્ક્રીનશોટ પાડી લો. અને સ્ક્રીનશોટ પાડીને પછી તમારે સ્કેન કરવાનું રહે ખાલી. જેવું સ્કેન કરો એટલે ડાયરેક્ટ પેપર ખુલે, બીજું કાંઈ ખુલે જ નહીં. આ એ રીતે સેટ કરેલું છે. બીએનું છે, એકાઉન્ટ છે, બીએ છે, ઇંગ્લિશ છે, સ્ટેટ છે અને ઇકો છે. રેડી? તમારે જે રીતે ફોટો પાડવો એ રીતે ફોટો પાડી લો અને ખાલી સ્કેન કરશો, ફોટો સ્કેન કરશો એટલે ડાયરેક્ટલી તમારે વિડીયો લેક્ચરમાં વયું જવાશે. રેડી? ચાલો આગળ વધીએ. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ જણાવો. તો સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ આપણને ખબર છે કે સામયિક શ્રેણી y બરાબર આલ્ફા પ્લસ બીટા x બીટા ટી પ્લસ યુટી આ હશે. ચલો યોગનીય મોડેલ છે. ઓકે, સોરી મારી મિસ્ટેક. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કીધું છે. યોગનીય મોડેલ એટલે કે yt બરાબર st પ્લસ tt પ્લસ st પ્લસ ct પ્લસ rt. રેડી? તો આ આપણી છે yt બરાબર tt પ્લસ st પ્લસ ct પ્લસ rt. એમાં tt શું છે? તો tt ભાઈ વલણ છે. st શું છે? તો ભાઈ મોસમી ઘટક છે. ct શું છે? ભાઈ ચક્રીય ઘટક છે. અને rt શું છે? તો rt ભાઈ અનિયમિત ઘટક છે. અનિયમિત ઘટક કહેવાય અથવા તો યાદચ્છિક ઘટક કહેવાય. અનિયમિત ઘટક અથવા યાદચ્છિક. દીર્ઘકાલીન ઘટકને પણ બીજું નામ છે. દીર્ઘકાલીન ઘટકનું નામ છે વલણનું નામ છે દીર્ઘકાલીન ઘટક. દીર્ઘકાલીન ઘટક. દીર્ઘકાલીન એટલે દીર્ઘ એટલે લાંબા, કાલીન એટલે સમય, લાંબા સમયનો ઘટક. જે ચલની કિંમતમાં લાંબા સમયે ફેરફાર થતો હોય એ દીર્ઘકાલીન ઘટકની અસર છે. જેમ કે દેશની વસ્તી એકારે સડનલી નથી વધી, ધીમે દેશની વસ્તી વધતી જાય છે. તો એ કેવો વલણ છે? કાં તો વલણ કેવો અથવા તો દીર્ઘકાલીન ઘટક કયો. રેડી? તમારે આ રીતે જ આગળ વધવાનું થશે. એટલે આપણે વલણ કહેશું કાં તો દીર્ઘકાલીન ઘટક કહેશું. ચાલો તો આપણને જે પ્રમાણે છે yt બરાબર tt પ્લસ st પ્લસ ct પ્લસ rt. બધાના નામકરણ કરવા બધાના ફરજિયાત છે. 100% નામકરણ કરવા પડશે. નામકરણ વગર હાલશે નહીં. રેડી? આ આપણું યોગનીય મોડેલ છે ને એના નામ છે બધાના. આ એક છે કે આ યાદચ્છિક ઘટકને તમે અનિયમિત ઘટક તરીકે ઓળખી શકો. યાદચ્છિક ઘટક એટલે અનિયમિત ઘટક. વલણ એટલે આપણે લઈએ તો દીર્ઘકાલીન ઘટક. દીર્ઘકાલીન ઘટક. રેડી? વલણને દીર્ઘકાલીન ઘટક કહેવાય. મોસમી જ છે, ચક્રીય જ છે, યાદચ્છિકને અનિયમિત ઘટકે કહેવાય. તો આ છે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ. 2 માર્ક્સ લાવવા માટે એટલું લખવું પડશે. એક તો મોડેલ લખવું પડશે અને મોડેલના બધાના પર્ટિક્યુલર નામ લખવા પડશે. આ મોડેલ આ નામનું છે, મતલબમાં આનું છે એમ. સૂત્ર લખો એમ કીધું હોય તો સૂત્ર આપણે લખી નાખવાનું. ચાલો આગળ વધીએ. p ઓફ a બરાબર 1/3, p ઓફ b બરાબર 2/3 અને p ઓફ a છેદ b બરાબર 1/6 હોય તો p ઓફ a ડેશ છેદ b ડેશ શોધો. બાળકો અમે અમારા બાળકોને છે ને બ્રહ્માસ્ત્ર બેચના બાળકોને અમે દ મોર્ગનનો નિયમ શીખવાડીએ છીએ. દ મોર્ગનનો નિયમ હેનો દ મોર્ગન શું કે p ઓફ a ડેશ યોગ b ડેશ છે ને કે a ડેશ છેદ b ડેશ છે. a ડેશ છેદ છે. ચાલો a ડેશ છેદ b ડેશ ગોતવાની હોય તો આ કોના જેટલું છે? a ડેશ છેદ b ડેશ બરાબર તો p ઓફ a ડેશ પ્લસ p ઓફ b ડેશ. કેમ સાહેબ આમ? તો આપણે માની લો કે a અને b અને a છેદ b બરાબર 0.6 છે. તો પેલા દ મોર્ગન લખતા પહેલા આપણે ઈ લખી નાખીએ. ચાલો કે ભાઈ p ઓફ a કેટલા છે? તો 1/3. p ઓફ b કેટલા છે? તો ભાઈ 2/3. p ઓફ a છેદ b કેટલા છે ભાઈ? a છેદ b છે 1/6. રેડી? તો આપણને એમ કીધું છે p ઓફ a ડેશ છેદ b ડેશ શોધો. તો ચાલો p ઓફ a ડેશ છેદ b ડેશ. આમાં દ મોર્ગનનો નિયમ લાગે એટલે p ઓફ દ મોર્ગન શું કરે છે? તો દ મોર્ગન જે છે ને એ ડેશને કોમન કાઢ લે છે. તો ડેશને કોમન કાઢે એટલે બધી ઘટનાઓ ફરી જાય. ઘટના a નું થઈ જાય a ડેશ, છેદ ઘટનાનું પૂરક થઈ જાય યોગ ઘટના, અને b ડેશ નું થઈ જાય b. તો a યોગ b ડેશ. અહીંયા ડેશ નો આવે કા? ભૂલી ગયો. ચાલો p ઓફ a યોગ b ઓલ ડેશ. a યોગ b ઓલ ડેશ. ચાલો a યોગ b ઓલ ડેશ એટલે 1 - p ઓફ a યોગ b.
ચાલો બરાબર 1 માઇનસ એ યોગ બી એટલે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ એ છેદ બી માઇનસ બી છેદ સી માઇનસ એ છેદ સી સોરી માય મિસ્ટેક 3 નું મુકાય છે કા તો એ પ્લસ બી માઇનસ છેદ એ પ્લસ બી માઇનસ એ છેદ બી ચલો બરાબર 1 માઇનસ પી ઓફ એ છે આપણી પાસે 1/3 પ્લસ બી છે 2/3 માઇનસ છેદ છે 1/6 બરાબર 1 માઇનસ 3 એકા 3 ને 3 દુ 6 તો 3 એકા 3 3 દુ 6 છેદમાં 3 તેરી 9 માઇનસ 1/6 હા તમારે એક છે આ બધાને બે વડે ગુણો તોય ચાલે એટલે બધાના છેદ હરખા રહે તો એ રીતે ચાલો કરી દઈએ તો બે વડે ગુણીએ આપણે આને તો બે વડે ઉપર બે વડે નીચે તો 2 એકા 2 ને 3 દુ 6 અને બે વડે ગુણો એટલે 2 દુ 4 ને 3 દુ 6 માઇનસ 1 છેદમાં 6 રેડી તો બધાના છેદ જો હરખા થઈ ગયા તો છેદ હરખા થઈ જાય એનો મતલબ એવો કે આપણે હવે એનું સાદુરૂપ આપી શકીએ ચલો 1 માઇનસ 2 પ્લસ 4 માઇનસ 1 ડિવાઈડ બાય 6 ચાલો બરાબર સોરી માય મિસ્ટેક સોરી રેડી ચલો શું કીધું છે કે લસા લ્યો તો 2 પ્લસ 4 માઇનસ 1 જો કે એ જ આવતું હતું આખાના છેદમાં કેટલા 6 તો 1 માઇનસ 4 ને 2 6 માંથી 1 જાય એટલે 5 ના છેદમાં 6 તો 6 એકા 6 માઇનસ 5 છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 6 આપણો જે જવાબ લાવવાનો હતો એ 1/6 આવશે કોનો તો પી ઓફ એડેસ છેદ બીડેસ નો આનો કેમકે એડેસ છેદ બીડેસ જે છે એ એ યોગ બી ઓલ ડેશ થાય 1 માઇનસ એ યોગ બી યોગની જગ્યાએ યોગનું સૂત્ર મૂક્યું સાદુરૂપ આપ્યું સાદુરૂપ આવતા 5 ના છેદમાં 6 આવ્યું એકમાંથી બાદ કર્યું એટલે 1 ના છેદમાં 6 આવ્યું રેડી એટલે ખાસ ધ્યાન રાખજો કે દાખલા કઈ રીતે ગણાય છે ચાલો હવે આપણે માનાંક સ્વરૂપ અને એ રીતે આપેલું છે તો ખાસ આને જોજો અહીં માનાંકમાં x માઇનસ a1 is less than 0.09 બરાબર અંતરાલ સ્વરૂપ a2 માઇનસ સોરી a2 પ્લસ a2 અને 4.09 તો આપણને a1 અને a2 ગોતવાનું કીધા છે તો આ જે સરખામણી છે એને માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા બરાબર a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા સર કઈ સમજાણું નહીં તમે શું લખ્યું એ સમજાઈ દો આ માનાંક સ્વરૂપ છે ને માનાંકનું જ આપણને અંતરાલ આપ્યું છે તો માનાંકને માનાંક જેવું લખ્યું ને અંતરાલને અંતરાલ જેવું લખ્યું એટલે આપણે શું કરીએ કે કોણ કોની જગ્યાએ બેઠું છે આપણને ખબર પડવા મળે તો તમને ખબર પડશે કે ભાઈ કોની જગ્યાએ બેઠું છે ચાલો તો x માઇનસ માઇનસ તો એની જગ્યાએ કોણ બેઠું છે a1 ભાઈ a1 ની જગ્યાએ a1 બીજું ડેલ્ટાની જગ્યાએ કોણ બેઠું છે 0.09 બેઠા છે જો આ ડેલ્ટાની જગ્યાએ 0.09 બેઠા છે ત્રીજું હું આપ્યું છે કે a માઇનસ ડેલ્ટાની જગ્યાએ બેઠા છે a માઇનસ ડેલ્ટાની જગ્યાએ બેઠા છે a2 અને a પ્લસ ડેલ્ટાની જગ્યાએ બેહી ગયા છે આપણા 4.09 તો આ આપણે ખાલી રકમ લખી કમ્પેરિઝન કરીને આની કમ્પેરિઝન આને આને કરો તો આપણને બધી કિંમતો જાણવા મળી તો કિંમતોમાંથી તમારે શું ગોતવાનું છે તો કિંમતોમાંથી તમારે ગોતવાનું છે a રેડી a1 અને a2 a1 એટલે કોણ a1 એટલે a ડેલ્ટા એટલે 0.09 રેડી તો આ a ની કિંમત જે છે ડેલ્ટા ની કિંમત આવી છે એ આપણે સમીકરણ નંબર આને હું 1 કહું અને સમીકરણ નંબર હું 2 કહું તો ડેલ્ટા ની કિંમત સમીકરણ 2 માં મૂકતા x ડેલ્ટા ની કિંમત છે સમીકરણ 2 માં મૂકો તો a પ્લસ ડેલ્ટા ની જગ્યાએ કેટલા મુકાય 0.09 બરાબર 4.09 ચલો પ્લસ 0.09 ઓલી સાઈડ જાય એટલે માઇનસ માટે a બરાબર 4.09 માઇનસ કેટલા આવશે 0.09 તો 4.09 માંથી 0.09 જાય એટલે એનો મતલબ કે a બરાબર કેટલા છે 4 તમે કેલ્ક્યુલેટરમાં બાદબાકી કરશો એટલે આવી જાય
એ બરાબર કેટલા આવ્યા? 4 આવ્યા. ચલો એ અને ડેલ્ટા તમારી પાસે છે તો એ બરાબર 4, તો માટે ચલો એ બરાબર શું છે? A1, તો A1 બરાબર એ કેટલા આવશે? A4, તો A1 પણ 4. રેડી? A4 એટલે A1 પણ 4. હવે એની કિંમત સમીકરણ 1 માં અથવા તો સમીકરણ 2 માં મૂકશું આપણે. કેમાં મૂકશું? સમીકરણ 1 માં અથવા તો સમીકરણ 2 માં. ચલો સમીકરણ 1 માં અથવા 2 માં, તો 2 માં મૂકશો તો એમાં 2 માં તો કિંમત આવી ગઈ છે. તમે સમીકરણ 1 માં મૂકીએ. ચાલો તો એ અને ડેલ્ટાની કિંમત એ અને ડેલ્ટાની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા સમીકરણ 1 છે એ પ્લસ ડેલ્ટા બરાબર એ અને ડેલ્ટાની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો એ પ્લસ ડેલ્ટા બરાબર કેટલા છે? 1 માં નહીં, સોરી 2 માં મૂકવાની છે. પ્લસ વાળામાં મૂકીએ. 1 માં મૂકી શકાય, એવું નથી ન મૂકી શકાય, પણ 1 માં શું છે? સાદુરૂપ આપવામાં અઘરું થઈ જાય. એટલે સમીકરણ 2 માં મૂકીએ તો એ પ્લસ ડેલ્ટા બરાબર કેટલા છે? 4.09. ચલો માટે એ કેટલા આવ્યા? 4 આવ્યા. તો એને 4 મૂકી દઉં, ડેલ્ટા એમને રહેવા દઉં, બરાબર 4.09 કરી દઉં. હવે પ્લસ 4 છે, ઓલી સાઈડ જાય એટલે -4 થઈ જાય. તો ડેલ્ટા બરાબર 4.09 -4, માટે ડેલ્ટા બરાબર 0.09. સોરી આપણે સમીકરણ 1 માં જ મૂકવાનું હતું, સમીકરણ 2 માં નહીં. સમીકરણ 2 માં આપણને કિંમત આપી છે, સમીકરણ 1 ની કિંમત આપણે શોધવાની છે. એની સમીકરણ 1 માં મૂકવાનું છે. A2 આપણે ગોતવાનો છે ને, મારી કીધે ભૂલમાં નીચે મુકાઈ ગઈ. એ ડેલ્ટા તો 2 આપણે આપેલા છે, ડેલ્ટા તો છે જ આપણી પાસે. જો રેડી? તો ડેલ્ટા આપણને આપી દીધો છે, તો ડેલ્ટા આપણે ખાસ જોવાનું છે કે ભાઈ એ માઇનસ ડેલ્ટા બરાબર આપણને A2 આપ્યો છે. A2 તો એ કેટલા છે? તો આપણને ખબર છે એ છે આપણી પાસે 4, માઇનસ ડેલ્ટા છે 0.09 બરાબર A2, માટે A2 બરાબર 4 માંથી 0.09 જાય એટલે તો 3.91. આપણો A2 આવી ગયો, અહીંયા A1 આવી ગયો. તો આપણને એમ કીધું છે A1 અને A2 શોધો. અહીંયા A1 બરાબર 4 અને A2 બરાબર 3.91. ડન? રેડી? તો આમાં ખાસ ધ્યાન રાખજો, જો અટપટા હે. રેડી? એટલે અટપટાઈ ન જાય એ ખાસ ધ્યાન રાખજો, કોની કિંમત ક્યાં મૂકવાની છે. ચાલો આગળ વધારીએ. પ્રશ્ન નંબર 38. પ્રશ્ન નંબર 38 છે ને એ ખાસ જોજો. પ્રશ્ન નંબર 38 માં પ્રમાણિત રૂપ છે. પ્રમાણિત રૂપ, આ પ્રમાણિત રૂપનો દાખલો છે. પ્રમાણિત રૂપ શું છે? કે જ્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ a હોય, x ની n ઘાત હોય માઇનસ a ની n ઘાત હોય, છેદમાં x માઇનસ a હોય, તો આનું સૂત્રનો આવું જ્યારે બની જાય ને, આવું બની જાય ને, એટલે n આગળ લઈ લેવાનો આ અચળનો, આનો a ની n માંથી 1 બાદ કરી દેવાની. રેડી? આ પ્રમાણિત રૂપ છે આપણું. તો સેમ વસ્તુ આપણે અહીંયા લાગુ પડશે. ચલો કઈ રીતે? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2, તો અહીંયા x ટેન્ડ્સ ટુ a, તો a તરીકે કેટલા છે? 2 છે. અહીંયા a તરીકે જે છે એ અહીંયા 2. તો x ની કેટલી ઘાત? 5 ઘાત. તો 2 ની પણ કેટલી ઘાત? 5 ઘાત. તો 2 ની 5 ઘાત એટલે 32 થાય. હા સર, x ની 5 ઘાત એટલે 32 થાય. અને વચ્ચે મૂકી દે હું માઇનસ. આ માઇનસ જે છે એ માઇનસ નું માઇનસ, અને 2 ની 5 ઘાત છેદમાં x માઇનસ 2. ચલો બરાબર. લિમિટ x ટેન્ડ્સ ટુ 2, x ની 5 માઇનસ 2 ની 5 ના છેદમાં x માઇનસ 2. આ જે આપણે બનાવેલું છે એ બેઠું પદ જ છે આ. રેડી? તો બેઠા પદની અંદર હકીકતમાં પહેલા તો આ લખવાનું હોય, પછી આપણે આ લખવાનું હોય, પણ આપણે ડાયરેક્ટ લખવું છે તો ચાલશે, એમાં કઈ પ્રશ્ન નથી. રેડી? ચાલો તો આ જે છે એ પ્રમાણે તો આપણે જો આ સૂત્ર બની ગયું. અહીંયા દેખાય છે? લિમિટ x a તરીકે 2 x ની n ઘાત, તો x ને 5 છે તો 2 ને પણ 5 હોવી જોઈએ. અહીંયા જે a હોય ને એ જ a અહીંયા મૂકવાનો છે. જો અહીંયા a જે છે ને એ જ a અહીંયા આવ્યો છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે a હોય ને x ટેન્ડ્સ ટુ a, એ જ a અહીંયા આવવો જોઈએ.
અહીંયા એ તરીકે 2 છે તો અહીંયા મેં 2 ની 5 ઘાત કરી, 2 ની 5 ઘાત 32 થઈ જાય છે, આ થઈ જાય છે. માઇનસ નું માઇનસ તો x માઇનસ a હેઠે હોવું જોઈએ, તો અહીંયા x માઇનસ a એટલે 2. તો શું કીધું છે, ઘાત આગળ લઈ લો, એ એમને રહેવા દો ને ઘાતમાંથી એક બાદ કરો. તો ઘાત આગળ આવે એટલે 5 આગળ આવ્યા, ઘાત એમને રહેવા દીધી અને ઘાતમાંથી એક ઓછી કરી નાખી. આનું કારણ આપણે શું લખશું, તો ભાઈ કારણ લખશું લિમિટ, આપણે જે સૂત્ર છે x ટેન્ડ્સ ટુ a, x ની n માઇનસ a ની n છેદમાં x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ n a ની n માઇનસ 1. આ કારણે અમે આવું લખ્યું છે. રેડી? આ સૂત્ર જે છે એના કારણે અમે આવું લખ્યું છે. ચાલો સાદું રૂપ આપીએ તો બરાબર 5, 2 ની કેટલી ઘાત 4 ઘાત બરાબર 5, 2 ની 4 ઘાત એટલે કેટલા 16 ને 16 પંચા કેટલા થાય 80. તો જવાબ આવશે 80. રેડી? આ ખાસ, આ તો ભૂલાય જ નહીં, જો આ વસ્તુ તો ભૂલાય જ નહીં હો, ખાસ લખવાની દાખલામાં. તમે આવું પછી ડાયરેક્ટ આ કઈ રીતે લખવું ને એનું સાબિતી આ છે, કારણ કે આવું છે એટલે મેં એનો જવાબ આવો લખ્યો છે, પ્રમાણિત રૂપ છે આ. રેડી? તો ખાસ ધ્યાન રાખજો કે આમાં ભૂલ ના પડે. રેડી? અહીંયા જે a હોય ઈ જ a, આ જે a હોય ઈ જ a, આવડો આ a જ અહીંયા જ આવવો જોઈએ અને અહીંયા પણ જવો જોઈએ. જો અહીંયા અને અહીંયા બે જગ્યાએ ઈ જ a જ આવવો જોઈએ. રેડી? જે આપણે x જેને ફોલો કરતો હોય. આ એટલું યાદ રાખશો તો એ દાખલા ઘણા બધા સોલ્વ થઈ જાય. ચાલો આગળનો પ્રશ્ન લઈએ. તો આપણને આગળના પ્રશ્નમાં આ રીતે આપણને એક વિધેય આપ્યું છે, તો d2 y ના છેદમાં dx² મેળવો. 2 વખત વિકલન કરો. એ કે એક વારે ધરાતા નહોતા, 2 વાર કરવાનું કીધું. રેડી? ચાલો આપણે 2 વાર કરી નાખીએ. બસ તમે જયારે 2 વાર કરો ને પેલા આપણે સમીકરણને છે ને વિધેયને સિમ્પલ કરી દઈએ. ચાલો 2x નો ઘન એમનમ પ્લસ 5x નો સ્ક્વેર એમનમ માઇનસ 3 એમનમ પ્લસ 4, આ x ની 2 ઘાત ને ઉપર ઠેકડો મરાઈ ગયો, x ની માઇનસ 2 ઘાત થઈ જાય. જયારે કોઈ ઘાત ને ઠેકડો મરાવીને અંશમાંથી છેદમાં, છેદમાંથી અંશમાં લઈ જાઓ તો ઘાત જે હોય એના કરતા વિરુદ્ધ થઈ જાય. પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. મતલબમાં ઠેકડો મારે એટલે ઘાત ફરે, ઠેકડો મારે એટલે ઘાત ફરે. પછી ઠેકડો જ્યાંથી જ્યાં મારે, નીચેથી ઉપર મારે કે ઉપરથી નીચે મારે. ઘાત પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. મતલબમાં ઠેકડો મારે એટલે ઘાત ફરે. ચલો -5, x ની 3 છે તો x ને ઠેકડો મારે એટલે ઉપર -3 થઈ ગઈ. ઠેકડો મારે ઉપર લઈ ગયા એટલે. હવે વિકલન કરો. ચાલો પેલું વિકલન કરીએ તો dy ના છેદમાં dx. ચલો બરાબર 3 દુ 6 x ની 2 ઘાત, ઘાત આગળ આવે એટલી પ્રેક્ટિસ તો હવે કરવી જ પડશે. પ્લસ 5 દુ 10 x, એક ઘાત ઓછી થઈ ગઈ. 3 નું વિકલન 0 થઈ ગયું, -0 પ્લસ 4 -2 આગળ અને x ની -2 -1, એક ઘાત ઓછી કરતી જવાની ને. આમાં બધામાંથી એક ઘાત આપણે ઓછી કરતા જાય. ચાલો બધાનું લખીએ. ચાલો ઓકે, તમારે શોર્ટકટ નથી યુઝ કરવું, નકર ખબર નહીં પડે. ચાલો શોર્ટકટ ને યુઝ કરતા આપણે કેવું કરીએ તો 2 3 આગળ x ની 3 માંથી 1 જાય પ્લસ 5 2 આગળ x ની 2 માંથી 1 જાય -3 0 આગળ કાઈ નથી એટલે અચળનું તો 0 માની જ લો. અચળ સંખ્યાનું વિકલન કેટલું થઈ જાય? તો અચળ સંખ્યાનું વિકલન સાહેબ 0 થઈ જાય. ચાલો પ્લસ 4 એમનમ -2 ઘાત આગળ જાય x ની -2 -1 -5 -3 આગળ આવે x ની -3 -1, બધામાંથી એક એક ઘાત ઓછી થતી ગઈ. ચાલો ગુણાકાર કરી નાખો. 3 દુ 6 x ની 3 માંથી 1 ગઈ એટલે 2 ઘાત પ્લસ 5 દુ 10 x ની 2 માંથી 1 ગઈ એટલે 1 ઘાત, 0 નીકળી ગયો. 4 દુ -8 બાળકો જો પ્લસ 4 ને -2 તો 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ -8 x ની -2 -1 એટલે -3 થાય. -2 -1 એટલે -3. રેડી? ચાલો પછી -5 ગુણ્યા -3 એટલે -5 -3 એટલે માઇનસ પ્લસ ને 5 તેરી 15. હવે x ની કેટલી આવશે તો -3 અને -1 એટલે -4. તો આ પેલું વિકલન થયું. હવે દ્વિતીય વિકલન કરીએ. ચાલો આમાં દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલન એટલે કે d2 y ના છેદમાં dx નો સ્ક્વેર. ચલો બરાબર 6 એમનમ 2 આગળ આવ્યા x ની 2 માંથી 1 બાદ થઈ. આ જે કર્યું ને એનું પાછું વિકલન કરવાનું. વિકલનનું વિકલન એટલે એને દ્વિતીય વિકલન કહેવાય. તો આ આપણું વિકલન છે. જો આ આપણું વિકલન આવ્યું છે.
રેડી? આ આપણું વિકલન છે, એનું પાછું આપણે વિકલન કરીએ છીએ. તો 6 એમ 2 આગળ આવ્યા, 2 માંથી 1 બાદ થઈ, પ્લસ 10. હવે કેટલી નથી? કોઈ પણ નથી. કોઈ પણ નો એટલે કેટલી ઘાત ગણાય? 1 ઘાત ગણાય. 1 ઘાત ગણાય એટલે આપણે એનું વિકલન આપણે કેટલું આગળ લેવું? 1 આગળ લેવું. અને x ની 1 માંથી 1 બાદ થશે. ચલો -8 -3 આગળ આવ્યા, x ની -3 માંથી -1 બાદ થશે, +15 -4 આગળ આવશે, x ની -4 માંથી -1 બાદ થશે. હમણાં જે ઉપર પ્રોસેસ કરી બાદ બાકી, ઘાત આગળ લીધી ને 1 બાદ કરતા ગયા, ઘાત આગળ લીધી ને 1 બાદ કરતા ગયા, એ સેમ વસ્તુ આમાં કરી. ચાલો 6 દુ 12, x ની 2 ઘાત, સોરી 2 માંથી 1 ગઈ એટલે 1, મિસ્ટેક, સોરી વાત મિસ્ટેક થાય છે, ખાલી હરખું ધ્યાન નથી પાતું. ચાલો કાંઈ નહીં, થોડોક થાકેલો છું. રેડી? ચલો 10 એકા તો 10. ચાલો 1 માંથી 1 ગઈ એટલે x ની 0 ઘાત. કોઈ પણ ની બાળકો 0 ઘાત હોય ને એટલે આ યાદ રાખજો, કોઈ પણ ની 0 ઘાત હોય એટલે એનો જવાબ 1 જ આવે. આ યાદ રાખજો, અહીંયા મૂકી જ દઉં છું અત્યારે. રેડી? સોલ્યુશનમાં કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ 1 આવે. તો અહીંયા આપણે જે x ની 10 ઘાત મૂકી છે, x ની 0 ઘાત મૂકી છે, એની જગ્યાએ આપણે કેટલી મૂકી દેવું? એની જગ્યાએ મૂકી દેવું 1. ચલો માઇનસ માઇનસ પ્લસ 8 તેરી 24, x ની -3 -1 -4, પ્લસ માઇનસ માઇનસ 15 ચોક 60, x ની -4 -1 એટલે -5 થાય. હવે ઘાત માઇનસ છે ને, ઠેકડો મારીને પાછી નીચે મોકલી ગયો એટલે પ્લસ થઈ જાય. તો ફાઇનલ આન્સર શું આવશે? તો 12x ની 1 ઘાત. તો 1 ઘાત લખવાની જરૂર નથી, તો 12x પ્લસ 10 એકા 10 પ્લસ 24 એમનમ. 24 ને ઘાત નથી હો, માઇનસ, ખાલી માઇનસ ઘાત કોને છે? x ને જ છે. તો x ની માઇનસ ઘાત છે તો x નીચે જાય, 24 નીચે નહીં જાય. 24 ને ઘાત માઇનસ નથી, જોજો 24 તો સહગુણક છે, x ની 4 ઘાત નો સહગુણક છે, એટલે 24 ને કઈ ઘાત બાદ છે નહીં. ઘાત જે માઇનસ છે ને 4 એ x ની છે, તો x ની નીચે લેતો જાય, તો x ની કેટલી ઘાત થઈ જાય? +4 થઈ જાય. અને માઇનસ 60 એમનમ નીચે x ની -5 ઘાત છે, એ -5 નીચે લઈ જાય, તો x ની કેટલી ઘાત આવશે? 5 ઘાત આવશે. ડન? તો આ થઈ ગયો આપણો જવાબ. રેડી? ખાસ ચાલો તો મળે. આપણી આઈએમપી બેચ હમણાં ટૂંક જ સમયમાં લોન્ચ થવાની છે. તો કમિંગ સૂન ડિસેમ્બર મહિનામાં આપણી આઈએમપી બેચ ચાલુ થાય એ પહેલા આપણી બ્રહ્માસ્ત્ર બેચ આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન થવાનું છે. તો એ ફાસ્ટ ટ્રેક રિવિઝનમાં તમે જો એડમિશન લેશો, હમણાં આપણે વાત થઈ હતી બ્રહ્માસ્ત્ર બેચની, તો એમાં તમે જો એડમિશન લેશો તો આ ફાસ્ટ ટ્રેક બેચ આપણી જે આઈએમપી બેચ ચાલુ થવાની છે, એ આઈએમપી બેચની અંદર અનહદ ફાયદો તમને થશે. સાહેબ અમે આઈએમપી બેચ ડાયરેક્ટ લઈ તો બાળક તારા કન્સેપ્ટ ક્લિયર નહીં હોય ને તો આઈએમપી બેચમાં તો ધડાધડ ઉડતું હોય છે. તો સાહેબ આ કેમ થયું? એનો જવાબ દેવાનો ટાઈમ નહીં હોય. એટલે હું કહું છું કે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. એમાં આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન થવાનું છે, બધા ટોપિક ક્લિયર થશે, અને પછી તમે આઈએમપી બેચમાં આવો. ડિસેમ્બર મહિનામાં જે લોન્ચ થવાની છે એ આઈએમપી બેચની અંદર તમને ખાસમાં ખાસ રિવિઝન માટે અંતિમ પ્રહાર આપણી આઈએમપી બેચ છે. આઈએમપી બેચ કરી નાખો, પછી પેપર સોલ્યુશન બેચ કરી નાખો, પૂરું. પછી એ ફેબ્રુઆરી મહિનામાં હસતા હસતા અને રમતા રમતા આપણે એક્ઝામ આપી દઈએ. રેડી? અને હારામાં હારા માર્ક્સ આવે. હું તો એમ કહું 100 માંથી 100 લાવવાનો ટાર્ગેટ રાખું. રેડી? ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આપણે પેપર નંબર 2 નો સેક્શન સી થી, અને નેક્સ્ટ આપણે પછી આગળ જતા ચેપ્ટર 3, 4, 5 ના આપણે બધા સી સોલ્વ કરશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેપર નંબર 2 નો સેક્શન આપણે સી સોલ્વ કરવાના છીએ. 9 પ્રશ્નો સોલ્વ થયા છે. આ 9 પ્રશ્નોમાંથી તમને એમ લાગે કે ભાઈ આ 2 પ્રશ્નો મારે કાઢી નાખવા હોય અને આ 7 લખવા છે, તો એવા 7 પ્રશ્નોનું સિલેક્શન તમારે તમારી રીતે કરવાનું હોય છે. તમારી ચોઈસ છે, તમને જે ગમે એ તમે કરી શકો છો. તમે થિયરીના ઓપ્શનમાં કાઢ્યું હોય તો થિયરીના ઓપ્શનમાં કાઢો. તમને એમ લાગે છે આ ચેપ્ટરના દાખલા મને નથી આવડે એમ, તો એ ચેપ્ટરના દાખલા કાઢી શકો. એટલા માટે જ આપણે જનરલ ઓપ્શન છે. તો ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં તમારે બાદ ખાસ જોવાનું છે. રેડી? અને તમારી રીતે તૈયારી કરજો સેક્શન સી ની, એટલે કયા 2 ઓપ્શન કાઢવા ખાસ. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં પેપર નંબર 2 નું સેક્શન સી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.